નમસ્કાર, પ્રિય ગુજરાતીના જ્યોતિષમાં આપનું સ્વાગત છે. મિત્રો, નવેમ્બર 2025માં બધી રાશિઓ માટે ગ્રહોની સ્થિતિ ઘણું બધું લઈને આવી છે. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુના ગોચર વિવિધ ક્ષેત્રોમાં અલગ અલગ પરિણામો આપશે. નવેમ્બર 2025માં કેવું રહેશે તમારું રાશિફળ, આવો જાણીએ. મેષ રાશિ. નવેમ્બર 2025માં મેષ રાશિના જાતકો માટે સમય સામાન્યથી મુશ્કેલ રહેવાનો છે. આ મહિનો ખૂબ પરિશ્રમ અને માનસિક થાકથી સ્વાસ્થ્ય પર અસર પાડી શકે છે. ખાસ કરીને પાચન અથવા નર્વસ સિસ્ટમ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. નિયમિત દિનચર્યા જાળવી રાખવી અને પૂરતો આરામ કરવો જરૂરી રહેશે. નાણાકીય સ્થિતિ પણ નબળી રહેશે, તેથી નવા રોકાણો અથવા કોઈ પણ સાહસ શરૂ કરવાનું ટાળો. તમારો ખર્ચ પણ વધી શકે છે. આપને માટે ઉપાય છે સૂર્યાષ્ટકનો પાઠ કરો. વૃષભ રાશિ. નવેમ્બર 2025માં વૃષભ રાશિના જાતકો માટે મિશ્ર પરિણામો લાવશે. સ્વાસ્થ્ય સામાન્ય રીતે સંતોષકારક રહેશે. ફક્ત જૂની પાચન સમસ્યાઓ જ વારંવાર થશે. 6 નવેમ્બરે વૃષભ રાશિમાં ચંદ્રનું ગોચર સ્વાસ્થ્ય અંગે થોડી સાવધાની રાખવાની જરૂર પડશે. ખાવાની આદતોમાં સાવધાની અને નિયમિતતા જાળવવી પડશે. મોટાભાગની બીમારીઓમાંથી રાહત મળશે. આ મહિનો નાણાકીય રીતે ખાસ અનુકૂળ રહેશે નહીં, તેથી રોકાણ કરવાનું કે નવા પ્રોજેક્ટ શરૂ કરવાનું ટાળો. આપને માટે ઉપાય છે શ્રી સૂક્તનો પાઠ કરો. મિથુન રાશિ. નવેમ્બર 2025માં મિથુન રાશિના જાતકો માટે મિશ્ર ફળદાયી રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિનો સામાન્ય કરતા વધુ સારો રહેશે. સંધિવા, કબજિયાત અથવા પેટના દુખાવા જેવી જૂની બીમારીઓથી રાહત મળશે. નાણાકીય રીતે આ સમયગાળો ખૂબ જ શુભ રહેશે. તમારી આવકમાં વધારો થશે અને જૂના વિવાદ અથવા મુકદ્દમામાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. નવા રોકાણો અથવા વ્યવસાય શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. તમારા માટે ઉપાય છે ગણપતિ અધર્વશીષનો પાઠ કરો. કર્ક રાશિ. નવેમ્બર 2025માં કર્ક રાશિના જાતકો માટે મધ્યમ ફળદાયી રહેશે. સ્વાસ્થ્ય દ્રષ્ટિએ આ મહિનો સામાન્ય કરતા વધુ સારો રહેશે. પાચન અથવા પેટ સંબંધિત ક્રોનિક બીમારીઓથી રાહત મળશે. કોઈ પણ નાની બીમારીઓને અવગણશો નહીં અને સમયસર સારવાર મેળવો. નાણાકીય દ્રષ્ટિએ આ સમય અનુકૂળ નથી. નાણાકીય આવક મેળવવા માટે અવરોધ આવી શકે છે અને બિનજરૂરી ખર્ચાઓ પણ વધી શકે છે. તમારા માટે ઉપાય છે શિવ સહસ્ત્રનામનો પાઠ કરો. સિંહ રાશિ. નવેમ્બર 2025માં સિંહ રાશિના જાતકો માટે મોટા ભાગે શુભ રહેશે. સ્વાસ્થ્ય દ્રષ્ટિએ ગ્રહો સહાયક રહેશે અને કોઈ મોટી સમસ્યા નહીં થાય. વધુ પડતા શ્રમ અને તણાવથી બચવું જરૂરી રહેશે. નાણાકીય દ્રષ્ટિએ આ સમયગાળો થોડો મિશ્ર રહેશે. આવક સ્થિર રહેશે, પરંતુ નવા રોકાણો અથવા મોટા નાણાકીય નિર્ણયો માટે સમય યોગ્ય નથી. તમારા વ્યવસાયિક જીવનમાં સારી તકો ઊભી થશે. તમારા માટે ઉપાય છે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. કન્યા રાશિ. નવેમ્બર 2025માં કન્યા રાશિના લોકો માટે થોડું પડકારજનક હોઈ શકે. સ્વાસ્થ્ય દ્રષ્ટિએ આ મહિનો સાવધાની રાખવાનો છે. 15 નવેમ્બરે ચંદ્રનું કન્યા રાશિમાં અને 17 નવેમ્બરે તુલા રાશિમાં ગોચર તમારા સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિને અસર કરી શકે છે. નાણાકીય સ્થિરતા અસ્થિર રહેશે. તમારા માટે ઉપાય છે બુધવારના દિવસે ગૌ માતાને લીલું ઘાસ ખવડાવો. તુલા રાશિ. નવેમ્બર 2025માં તુલા રાશિના જાતકો માટે સામાન્ય રીતે શુભ રહેશે. સ્વાસ્થ્ય દ્રષ્ટિએ આ મહિનો અનુકૂળ છે. સંધિવા અને પાચન સમસ્યાઓ જેવી ગંભીર બીમારીઓથી તમને રાહત મળશે. તમારા આહાર પર ધ્યાન આપો. નાણાકીય રીતે તે ફાયદાકારક રહેશે. નવા રોકાણો અથવા નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ સમય શુભ રહેશે. આપને માટે ઉપાય છે શુક્રવારે 7 કન્યાઓને ભોજન કરાવો. વૃશ્ચિક રાશિ. નવેમ્બર 2025માં વૃશ્ચિક રાશિના જાતકો માટે મિશ્ર પરિણામો લાવશે. સ્વાસ્થ્ય તમારું સારું રહેશે. સંધિવા, પાચન વિકૃતિઓ અથવા કબજિયાત જેવી ક્રોનિક બીમારીઓ દૂર થઈ શકે છે. હળવી શરદી અથવા સામાન્ય ચેપ સમસ્યારૂપ મળી શકે છે. નાણાકીય રીતે સમય થોડો નબળો છે. રોકાણ કરવાનો કે નવા સાહસો શરૂ કરવાનું ટાળવું. વિદ્યાર્થીઓ, ખાસ કરીને ટેકનિકલ, કાનૂની અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના સારા પરિણામો તમને મળી શકે છે. તમારા માટે ઉપાય છે ગણેશ મંત્રનો જાપ કરો. ધનુ રાશિ. નવેમ્બર 2025માં ધનુ રાશિના જાતકો મિશ્ર સ્વાસ્થ્ય, નાણાકીય અને પારિવારિક જીવનનો અનુભવ કરશે. તમારું સ્વાસ્થ્ય થોડું પડકારજનક રહેશે. વધુ પડતી મહેનત, થાક અને નર્વસ સમસ્યાઓ તરફ દોડી શકે છે. 22 નવેમ્બરે ચંદ્રનું ધનુ રાશિમાં ગોચર સ્વાસ્થ્ય અને માનસિક સુખાકારી પર અસર કરી શકે છે. નાણાકીય રીતે સમય અનુકૂળ નથી. રોકાણ કરવાનું કે નવા સાહસો શરૂ કરવાનું ટાળો. આપના માટે ઉપાય છે લક્ષ્મી શ્રી સૂક્તનો પાઠ કરો. મકર રાશિ. નવેમ્બર 2025માં મકર રાશિના જાતકો મિશ્ર સ્વાસ્થ્ય, નાણાકીય, કરિયર અને પારિવારિક જીવનનો અનુભવ કરશે. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. 25 નવેમ્બરે મકર રાશિમાં ચંદ્રનું ગોચર સ્વાસ્થ્યમાં સુધારો કરશે. નાણાકીય દ્રષ્ટિકોણ સરેરાશ રહેશે. કોઈની સાથે સંઘર્ષ અથવા અયોગ્ય નિયંત્રણ ટાળો. વ્યવસાયિક દ્રષ્ટિકોણથી દક્ષિણ દિશામાં મુસાફરી તમને લાભકારી થઈ શકે છે. તમારા માટે ઉપાય છે દર મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો. કુંભ રાશિ.
નવેમ્બર 2025 કુંભ રાશિના જાતકો મિશ્ર સ્વાસ્થ્ય, કરિયર અને પારિવારિક જીવનનો અનુભવ કરશે. સ્વાસ્થ્ય પણ સંતોષકારક રહેશે. 27 નવેમ્બરે કુંભ રાશિમાં ચંદ્રનું ગોચર સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિને અસર કરી શકે છે. નાણાકીય રીતે આ મહિનો અનુકૂળ રહેશે. નવા સાહસો અથવા રોકાણો માટે સમય અનુકૂળ છે. વ્યવસાયિક જીવનમાં પ્રયત્નો જરૂર રહેશે. પૂર્વ દિશામાં મુસાફરી કરવાથી તમને નફો મળશે. તમારા માટે ઉપાય છે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. મીન રાશિ. નવેમ્બર 2025 મીન રાશિના જાતકો મિશ્ર સ્વાસ્થ્ય, કરિયર અને પારિવારિક જીવનનો અનુભવ કરશે. આ મહિને સ્વાસ્થ્ય થોડુંક પડકારજનક થઈ શકે છે. કબજિયાત, પાચન સમસ્યાઓ, સંધિવા અને ગંભીર બીમારીઓ મુશ્કેલીનું કારણ બની શકે છે. 2 અને 29 નવેમ્બરે મીન રાશિમાં ચંદ્રનું ગોચર તમારા સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિને અસર કરી શકે છે. વ્યવસાયિક પ્રયાસોમાં જોખમ લેવાનું ટાળો, કારણ કે આનાથી અપ્રિય પરિણામો આવી શકે છે. તમારા માટે ઉપાય છે ગાયત્રી મંત્રનો જાપ કરો. તો મિત્રો, આ હતું નવેમ્બર 2025 નું માસિક રાશિફળ. જો આપને મારો વિડીયો ગમે હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો. તમે ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં.